હે પ્રભુ, હું મારું મોં ખોલું છું અને હાંફું છું કારણ કે હું તમારી આજ્ઞાઓ માટે ઝંખના કરું છું. સોમવાર 25 મે 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી પસંદ કર્યું હતું. ગીતશાસ્ત્ર 21 શ્લોક 11. કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે, છતાં તેઓને કદાપી સફળતા મળવાની નથી. સુપ્રભાત મિત્રો. દુષ્ટતાની કોઈ શક્તિ ક્યારે આપણી વિરુદ્ધ યોજના બનાવી શકતી નથી અથવા કાવતરું ઘડી શકતી નથી અને સફળ થઈ શકતી નથી, કારણ કે ભગવાન આપણી વચ્ચે ઊભો છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, બુરાઈ સફળ થશે નહીં. આ ગીતશાસ્ત્રમાં, જેમ કે આપણે ગઈકાલે ધ્યાન કર્યું હતું, રાજા વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, માત્ર ઉચ્ચ જ નહીં, પરંતુ નીચી પરિસ્થિતિઓ, પડકારોની પરિસ્થિતિઓ, અને ડેવિડ તેમના પર વિશ્વાસ રાખનારાઓ માટે ભગવાનની શક્તિ વિશે વાત કરે છે. ડેવિડ ભગવાન કેવી રીતે તેનું રક્ષણ કરે છે અને તેને ક્યારે ખસેડવા દેશે નહીં તે વિશે પણ વાત કરે છે. આ શ્લોકમાં ખાસ કરીને તે વિશે વાત કરે છે કે કેવી રીતે દુષ્ટ શક્તિઓ છે જે તેની વિરુદ્ધ દુષ્કર્મનું આયોજન કરે છે અને રચે છે, પરંતુ તેમ છતાં તેઓ સફળ થશે નહીં. મિત્રો, આપણે અહીં જે સમજવાની જરૂર છે તે એ છે કે ભગવાન તેમના પર વિશ્વાસ રાખનારાઓ અને જેઓ ભગવાન પર વિશ્વાસ રાખે છે તેમની વિરુદ્ધ દુષ્ટ યોજના બનાવનારાઓ વચ્ચે ઊભો છે. આ શ્લોક મને એક પરિસ્થિતિની યાદ અપાવે છે જ્યારે ઇઝરાયેલના લોકો કોઈ માર્ગની રાહ જોતા હતા, જ્યારે કોઈ રસ્તો ન હતો અને ભગવાને લાલ સમુદ્રને અલગ કરી દીધો હતો. તેઓ સૂકી ભૂમિમાં બીજી બાજુ ચાલ્યા, પરંતુ જ્યારે ફારૂનની સેના આવી, ત્યારે પ્રભુની હાજરી જે તેમની સામે હતી તે પાછળની તરફ ખસી ગઈ અને તેના લોકો માટે રક્ષણ તરીકે ઊભી થઈ અને એક બાજુ પ્રકાશ હતો અને બીજી બાજુ અંધકાર હતો. જેઓ અંધકારમાં છે, એટલે કે ફારૂનની સેના, ત્યાં ડૂબી ગયા, પરંતુ જેઓ પ્રભુ પર વિશ્વાસ રાખે છે અને ચાલતા હતા, તેઓ પ્રકાશમાં ચાલતા હતા કારણ કે અલ્લાહ તેમના અને તેમના દુશ્મનોની વચ્ચે ઊભો હતો. કોઈ દુષ્ટ યોજનાઓ, તેના લોકોને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાની કોઈ દુષ્ટ રીતો ક્યારે સફળ થઈ શકતી નથી કારણ કે ભગવાન તેમની વચ્ચે ઊભા હતા. ચાલો આપણે ખાતરી આપીએ કે ભગવાન આપણા માટે ઊભા છે, આપણી સાથે, આપણી આસપાસ આપણી રક્ષા કરવા માટે અને તેથી જ દરેક દુષ્ટ શક્તિ અથવા લોકો જે દુષ્ટતાની રચના કરે છે તે પરાજિત થશે અને ક્યારે સફળ થશે નહીં. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમારા માટે ઊભા રહેવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.